આ શેરડીનું વાવેતર થઈ રહ્યું છે. દાદા કેટલા વીઘાની શેરડી વાવો? 1.5 વીઘા. હા. આમાં બિયારણને કેટલા મણ શેરડી જોઈએ કે તમારી ને તમારી છે? અમારી ને અમારી છે પણ 250 મણ છે. 200 મણ જોઈએ 1.5 વીઘામાં વાવવા. હા. તમે વેચેથી લ્યો તો કેટલા ની આવે? 250 રૂપિયાની મણ. 250 ની મણ વેચેથી લ્યો તો. વીઘા કેટલા 1000 મણ થાય? આમ ઓલી રીતે વાવો તો 1200 મણ નીકળે. હા. અને આ પદ્ધતિથી વાવો તો તમારે 3500 મણ આજુબાજુની સરેરાશ વીઘે. આ રીતે વાવો તો એના કેટલા સમયમાં પાકી જાય શેરડી તૈયાર થાય? 11 મહિના લાગે. તો પાણી કેટલી વખત પાવું પડે? પાણી દર અઠવાડિયે પાણી પાવું પડે. એટલે આ પદ્ધતિ આ વખતે નવી પદ્ધતિ ચાલુ કરી છે કે આમાં આપણે ઉત્પાદનમાં કેટલો ફાયદો થાય છે જોવા માટે. બરાબર. તો આવતા વખતે હું આપણે ખબર પડે ને. આ 1.5 વીઘાના વાવેતર કરવામાં કેટલો સમય લાગે રાજુ? 5 દિવસ 5 જણા છે. 5 માણસોથી 5 દિવસનું વાવેતર થઈ જાય. અને આ બિયારણની જાત કઈ છે? દેશી શેરડો. અને આ કેટલા મહિના કીધું તૈયાર થાય? 11 મહિના લાગે એમ ને? દર અઠવાડિયે પાણી પાવું પડે. આ સામેનો વાડું કોઈ તમારો જ છે ને? એ ક્યારે વાવે તો? એ અત્યારે કપાઈ ચાલુ થઈ ગઈ એની કાપડી. સામે ઉભો એ વાડ ફેબ્રુઆરીમાં રહ્યો તો ગયા વર્ષે. હમણાં હવે કાપડી ચાલુ થઈ જશે. તમારું નામ શું છે? મારું નામ છે રસિકભાઈ વેલજીભાઈ વેકરિયા, ગામ ઈશ્વરિયા, તાલુકો જિલ્લો અમરેલી. ઈશ્વરિયામાં હું હરિકૃષ્ણ રસ ડેપોની પેઢી ચલાવું છું. તમારી ઉંમર શું છે? મારી ઉંમર છે 40 વર્ષ. તમે ઈશ્વરિયામાં જ રહો છો? હા, હું ઈશ્વરિયામાં જ રહું છું. આ રસના સિસોડાના ધંધા પહેલાં તમે કયો બિઝનેસ કરતા હતા? આની પહેલાં હું ટેક્સટાઇલમાં હતો સુરત. 2018 સુધી ત્યાં હતો. ને ત્યાંથી પછી આ ધંધાનું ડેવલપમેન્ટ અમારા મોટા ભાઈ રાજુભાઈએ કરેલું. ત્યાર પછી એણે મને વાત કરેલી એ બાબતથી હું અહીંયા આટો મારવા આવેલો. પછી જોયું મેં. તમે શેરડીનું વાવેતર ક્યારથી શરૂ કર્યું? શેરડીનું વાવેતર 2018થી ચાલુ કરેલું. પહેલાં તો 1 વીઘાની જ શેરડી અમે વાવતા વેચવા માટે, પણ એમાં મજૂરી ખર્ચને એ બધું બહુ જાજુ લાગતું. એટલે અમે પછી પોતે જ ચાલુ કર્યું પીલવાનું, રસ કાઢીને લોકોને પાવાનું. તો એમાં અમને બેનિફિટ સારો મળે છે. તમને સિસોડો કરવાનો કે મૂકવાનો વિચાર કોણે આપ્યો? એ અમારા એક મિત્ર છે વજુભાઈ પટેલ મંડપ સર્વિસવાળા. એણે અમને થોડીક આની પ્રેરણા આપી. તમારો પરિવાર કેટલા સભ્યોનો છે? અમારા 7 સભ્યનો પરિવાર છે. 7 સભ્ય બધા મહેનત કરવામાં. બધા વ્યક્તિઓ આ
બિઝનેસ સાથે સંકળાયેલા છે આ હે? બધા ઘરના દરેક સભ્યો અને આ બિઝનેસ સાથે સંકળાયેલા છે. ખેતી પણ તમે જાતે જ કરો છો? આ ખેતી પણ જાતે જ કરીએ છીએ. એક વીઘે કેટલા મણ કે શેરડી? એક વીઘામાં શેરડીનું ઉત્પાદન 1200 મણ જેવું આવે, પણ એની અંદર કોઈ ઉંદર છે, રોજ છે કે ભૂંડ છે એ કોઈ બગાડ કરે એટલે 1000 મણ આપણી હાથ ઉપર આવે. આ શેરડીમાં તમે ખાતર કયું નાખો છો? ખાતર બધું અમે ઓર્ગેનિકનો ઉપયોગ કરીએ છીએ. એટલે ગાયનું છાણ ને- ગાયનું છાણ છે, ગૌમૂત્ર છે, હમ. એ બધું અમે વધારે છાણિયા ખાતરનો વધારે ઉપયોગ કરીએ છીએ. એક મણ શેરડીમાં કેટલા ગ્લાસ રસ ઉત્પન્ન થાય? એક મણ શેરડીની અંદર 45 થી 50 ગ્લાસની સરેરાશ આવે. એક મણ શેરડીમાંથી તમે રસ કાઢો હા. એમાંથી તમને કેટલા રૂપિયા મળે? એક મણ શેરડીમાંથી રસ કાઢવાથી અમને સમજો 1000 રૂપિયા જેવું અમને આસપાસ મળે. સિઝનના અંતે કુલ કેટલી આવકનો અંદાજો કહી શકાય? ફૂલ સિઝનની કુલ આવક 15 થી 20 લાખ રૂપિયા જેવું આસપાસ આવક થઈ શકે. રસ પીવામાંથી અમરેલીથી બધા ડૉક્ટરો છે, કોઈ અધિકારીઓ છે, કોઈ ઓફિસરો છે, અને બધાને બહુ ટેસ્ટ મજા આવે છે, એટલા માટે લોકો અહીંયાનો રસ ફેમસ કહે છે. થેન્ક યુ.